નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા અંગે ફરી એક વખત વિવાદ છંછેડાયો છે। આ વખતે સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ ગુજરાતના શિક્ષણ મોડેલની ટીકા કરી છે, તો બીજી બાજુ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેનો વળતો જવાબ આપ્યો છે। મહત્વનું છે કે મે 2023માં ધોરણ 10ના રિઝલ્ટ અંગે એક અખબારી અહેવાલ આવ્યો હતો। તેને ટાંકીને સપા અને આપે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિની ટીકા કરી છે। જોકે સરકારે આ અખબારી અહેવાલને ફગાવી દીધો હતો અને તેને એક અફવા ગણાવી હતી। ગુજરાત શિક્ષણ વ્યવસ્થા પર સપા સુપ્રીમો અખિલેશ યાદવે પ્રહારો કર્યા। અખિલેશ યાદવે 25 મે 2023ના એક અખબારી અહેવાલનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો અને તેમાં લખ્યું કે ગુજરાતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 157 શાળાઓમાં 0 વિદ્યાર્થી પાસ થયા। તેમણે ભાજપનું ગુજરાત મોડેલ નિષ્ફળ ગયું હોવાનો દાવો કર્યો છે। ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરી શક્યો નથી। આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। જોકે બાદમાં અરવિંદ કેજરીવાલે પણ આ પોસ્ટને ટાંકીને પોતાના એકાઉન્ટ પર લખ્યું કે આ ગુજરાત મોડેલ છે, આ ભાજપનું મોડેલ છે, જેને તેઓ આખા દેશમાં લાગુ કરવા માંગે છે, તેઓ આખા દેશને નિરક્ષર રાખવા માંગે છે। અખિલેશ યાદવે જેનો રિપોર્ટ શેર કરતા ભાજપના નેતાઓ લાલઘૂમ થયા હતા। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અખિલેશ યાદવની સમજ પર સવાલ ઉઠાવ્યા, તો નિષ્ફળ નેતાઓ દ્વારા નકલી રિપોર્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ હોવાની સ્પષ્ટતા પ્રફુલ્લ પાનસેરિયાએ કરી હતી। આ બે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એક્સ પર લખ્યું છે કે મેં આવા બનાવટી અને છેતરપિંડીવાળા નેતાઓ ક્યારેય નથી જોયા। ગુજરાત બોર્ડનું રિઝલ્ટ હજુ જાહેર નથી થયું, પરંતુ અખિલેશ યાદવ અને તેમના સાથીદાર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર ફેક મેસેજ શેર કર્યો છે। આ ગેરમાહિતી ફેલાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે।